એક નાનકડી કહાની. આજકાલ ગામડામાંથી શહેરોમાં વસવાટ કરી લેવાની જાણે કે હોડ લાગી છે. સમજી જ લ્યો કે ગામની ધૂળ કરતાં પણ ધમધમતા શહેરોની સ્થૂળ જિંદગી જીવી લેવાની નવી ફેશન નીકળી હોય. બસ પત્ની અપેક્ષાની આવી જીદને લીધે જ તો વિભાકર ગામડાનું માયાળું જીવન છોડીને છેલ્લા 2 મહિનાથી આ શહેરની માયાજાળમાં પ્રવેશી ચૂક્યો હતો. આ રહ્યું તેનું ભાડાનું મકાન. ચાર દિવાલોવાળું આ મકાન ખરેખર મકાન જ હતું, ઘર નહોતું. કેમ કે 4 દિવાલોમાં શ્વાસો ભરી રહેલી આ જિંદગીઓ વચ્ચે લાગણીઓ મુરઝાઈ ગઈ હતી. પત્ની અપેક્ષાની જીદને લીધે શહેરમાં રહેવા આવેલો આ વિભાકર પ્રાઇવેટ કંપનીમાં જોબ કરીને મશીન જેવો બનતો જતો હતો. પણ જ્યારથી શહેરમાં આવ્યા ત્યારથી વિભાકર અને અપેક્ષા વચ્ચે ધીમે ધીમે અબોલા થતા ગયા. આ બંને વચ્ચે ત્રીજી જિંદગી પણ હેરાન થઈ રહી હતી. તેનું નામ હતું પ્રયાગ. હા, તેઓનો વહાલસોયો દીકરો પ્રયાગ. ચાર દિવાલોવાળા આ ઘરમાં લાગણીઓ નિશબ્દ બની ગઈ હતી. ફક્ત બોલતો હતો કાગળ. રાતનું જમવાનું ના બનાવતી, મારે આજે કંપનીમાં જ જમવાનું છે.
દૂધનો હિસાબ આપવાનો છે. 3000 રૂપિયા મૂકતા જજો. આ બધું શું છે પપ્પા? અરે કઈ નહીં, તું શું કામ ચિઠ્ઠી વાંચે છે? હા, પણ ઓમાં ધ્યાન આપ દીકરા, બહુ ડાયો. પપ્પા બધું શું હતું? શું કામ તું આવા સવાલો કરે છે મને? છો દીકરા, તું મને સમજાવે છે? હા, હું તો પહેલેથી સમજેલો છું. સમજવાની જરૂર કોઈ બીજાને છે. જો એ સમજી જાય ને તો સારું છે. અને તું તો મારો હોશિયાર અને ડાયો દીકરો છે. હા, ભણવામાં ધ્યાન આપ બેટા. હા, બધી વસ્તુઓમાં ના પડ. ચાલ, બાય. બાય. મમ્મી મમ્મી અંગૂઠે ઠેસ વાગી. અરે બેટા, ધ્યાન રાખીને રમાઈને. બહુ પીડા થાય છે મમ્મી. કેટલું લોહી નીકળી ગયું છે. બેસો બેસો જલ્દી. તું અહીંયા જ બેસજે, હું તને પાટો બાંધી દઉં છું. અંગૂઠાનો નખ નીકળી ગયો છે. આવી દોડાદોડી કરાય? શાંતિથી રમતો હોય તો. હવે સ્કૂલ બૂટ પણ નહીં પહેરી શકે. મમ્મી બહુ દુખે છે, જલ્દી પાટો બાંધી દે ને. હા બેટા, જો આ મલમ લગાવી દો એટલે જલ્દી મટી જશે. મલમ લગાવવાથી ઘા મટી જશે? હા બેટા, મલમ લગાવવાથી ઘાને ઠંડક મળશે અને પીડા ઓછી થશે. તો શું ઘાયલ થયેલા સંબંધ પર પ્રેમનો મલમ ન લગાવી શકાય? હા મમ્મી, મારે પણ મારા ફ્રેન્ડની જેમ મમ્મી પપ્પા સાથે ફરવા જવું છે. મારે પણ આઈસ્ક્રીમ ખાવા જવું છે. મને શોખ છે હું પણ મારા મમ્મી પપ્પા સાથે મૂવી જોવા જાઉં. હા મમ્મી, તું પપ્પાના ખંભા પર હાથ મૂકીને બાઇક પર નટાર મારવા જા. મારે એ જોવું છે. આ ઘરમાં હસી મજાક થતી હોય, પપ્પા નોકરીએ જતા હોય, તું એને પ્રેમથી બાય કહેતી હોય. મારે આ બધુંય જોવું છે. મને મારા અંગૂઠાના ઘા કરતાં પણ સંબંધના ઘા બહુ પીડા આપે છે. શું તું એમાં મલમ નહીં લગાવી શક? બેટા, સમયના સંજોગો પ્રમાણે બધું જ ઠીક થઈ જશે. તો જે નાનો છે તને નહીં સમજે. સાચી વાત છે, હું નાનો છું, પણ એટલું તો સમજુ છું કે તમારી બંને વચ્ચેનો ઝઘડો એ બિલકુલ મારા સામાન્ય ઘા જેવો છે. શું તું એની ઉપર મલમ નહીં લગાવી શક? ચાલ બેટા, સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે, જલ્દી રેડી થઈ જા. ચાલ ચાલ જલ્દી.
મને મારા અંગૂઠાના ઘા કરતાં પણ સંબંધના ઘા બહુ પીડા આપે છે. શું તું એમાં મલમ નહીં લગાવી શક? જ્યાં લાગણીઓ મરી પરવડે ત્યાં માણસ નહીં મશીન ધબકવા લાગે. 4 દિવાલોવાળા આ ઘરમાં આ પ્રકારે 3 જિંદગીઓ મશીન બનીને સમય વિતાવી રહ્યા હતા. જિંદગી નહીં. વધુ એક મૂંગો દિવસ આમ જ પસાર થઈ ગયો. આવતીકાલની સવાર એટલે વિભાકર અને અપેક્ષાના લગ્નની 13મી વર્ષગાંઠ. હું મારી ભૂલ સ્વીકારું છું, કારણ કે હું તમને બહુ જ પ્રેમ કરું છું. આપણે પહેલાંની જેમ જ ફરીવાર જિંદગી જીવી લેવી છે. તમે મને માફ કરશો ને? આપણે આપણી પૂર્વ પળો ભૂલી જઈએ અને લગ્નની આ 13મી વર્ષગાંઠથી નવી જિંદગીની શરૂઆત કરીએ. કારણ કે તારા વગર મારું કોઈ અસ્તિત્વ નથી. હું તને બહુ પ્રેમ કરું છું. અપેક્ષા, જ્યાં તને માફ કરી. હા, તે જે ચિઠ્ઠી લખી હતી ને એ વાંચીને આપણા સંબંધમાં હા નવો રંગ પૂરાઈ ગયો છે. સાચું કહું તો હજે બંધ થઈ ગયેલો સંબંધ હતો ને એમાં નવા દરવાજાઓ લાગી ગયા છે. હું નથી ઈચ્છતો ક્યારેય કે હવે આપણા સંબંધની અંદર ક્યારેય ખટાશ આવે. એક મિનિટ, તમે કઈ ચિઠ્ઠીની વાત કરો છો? મેં આજે કોઈ ચિઠ્ઠી લખી જ નથી. આ તો તમે ચિઠ્ઠી લખી એટલે મારું મન ખુશ થઈ ગયું. શું? મેં ચિઠ્ઠી લખી? હા, આ ચિઠ્ઠી તમે તો લખી છે. આ ચિઠ્ઠી તે પણ લખી છે ને? તમારી વચ્ચે ઘાયલ બનેલા સંબંધ પર પ્રેમનો મલમ લગાડવાની જરૂર નથી. એવા સામાન્ય ઘાને મલમ લગાડનાર ડૉક્ટર હું ખુદ છું. હેપી મેરેજ એનિવર્સરી. તારા વગર હું અધૂરો છું. મને પણ તમે મને
મારી જીત કરતાં વધારે વાત છે. વિભાકર, થેન્ક યુ. અરે ઊભા તો રહો. અરે એક મિનિટ. હવે કંઈ ભૂલાય છે? બાય. સમય અને સંબંધ બધું જ બદલાઈ ગયું. હવે તો કંઈ પ્રોબ્લેમ નથી ને? ના, મલમ. હા, મલમ. શરીરના કોઈ અંગને ઈજા થાય તો તેને મટાડવા માટે મલમ લગાડાય. તેને કાપી નાખવાની મૂર્ખામી ન કરાય. બસ સંબંધમાં પણ આવું જ કંઈક છે.